માંડવી તાલુકાના બિદડા ગામે સરા જાહેર વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો છે। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ 27મી માર્ચના સાંજે બિદડાના જૂના બસ સ્ટેશન પાસે બાંકડા પર 75 વર્ષના લધા સંગાર બેઠા હતા, ત્યારે 3 મહિલાઓ આવી અને વૃદ્ધને ધોકા વડે ઢોરમાર માર્યો હતો। ઉપરાંત તેમની પેન્ટ ઉતારી ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો। વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા અને તેમના દીકરા દિનેશે ફરિયાદ નોંધાવી હતી। કોડાઈ પોલીસે જે તે સમયે હુમલો કરનાર રાજાબાઈ સાકરિયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે મારામારીનો ગુનો દાખલ કર્યો હતો। ત્રણેય મહિલાઓને કારમાં બનાવ સ્થળે લઈ આવનાર સામે ફરિયાદ દાખલ કરી ન હતી। બાદમાં હોબાળો થતા રાજબાઈના ભત્રીજા વિશાલને આરોપી બનાવાયો હતો, જે ચારેયની ધરપકડ બાદ જામીન પર છૂટી ગયા છે। દરમિયાન હોસ્પિટલમાં સારવાર તળે રહેલા લધાભાઈનું મોત થતા મામલો હત્યામાં ફેરવાયો હતો। બનાવની વાત કરીએ તો લધાભાઈના દીકરા રાજેશને ગામમાં રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી જાન્યુઆરી મહિનામાં ભાગી ગયા હતા, જે બાબતે આક્રોશમાં આવીને યુવતીની માતા સહિત પરિવારની 3 મહિલાઓએ 27મી માર્ચે લધાભાઈને જાનથી મારી નાખ્યો છે તેમ કહી ધોકા મારી ઢોરમાર માર્યો હતો। લધાભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરાતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, પરંતુ પોલીસે માત્ર હળવી કલમો લગાવી જે તે સમયે ગુનો દાખલ કર્યો હતો। જે સ્થળે હુમલો કરાયો તેનાથી નજીક 2 જણા તલવાર સાથે ઊભા હતા, જેથી અન્ય કોઈ વ્યક્તિ બચાવવા માટે પણ ગયા ન હતા। કાવતરું ગળવા સંદર્ભે કોડાઈ પોલીસે કોઈ કલમ લગાવી ન હતી। શરૂઆતી પોલીસનું નરમ વલણ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ બનાવમાં લધાભાઈનું મોત થતા હાલ તો કોડાઈ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે। પશ્ચિમ કચ્છ જિલ્લામાં નશાકારક પદાર્થોની વધતી હેરાફેરી વચ્ચે કોકેઇન સાથે 2 યુવકને ઝડપી લેવામાં આવ્યા છે। આ બાબતે માનકુવા પોલીસમાંથી મળતી વિગતો મુજબ કોડકી રોડ પર પ્રભુનગર 2 પાસે આવેલ ઓક્સફોર્ડ સોસાયટીમાં મકાન નંબર 44 પાસે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે અહીં રહેતા મયુર રસિકલાલ સોની અને જલારામ સોસાયટીમાં રહેતા મૂળ પંજાબના ગુરુદેવસિંહ ઉર્ફે મનિંદરસિંહ કારુની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓને કબજામાંથી 41 ગ્રામ કોકેઇન, કિંમત 41 લાખ તથા અફીણ જેવા ગુણધર્મ ધરાવતા 2 ગ્રામ માદક પદાર્થ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછ કરતા તેઓ પંજાબ જઈને આ માલ લઈને આવ્યા હતા। આર્થિક ફાયદા માટે નશાકારક પદાર્થ લાવ્યા હોવાની કેફિયત આપી હતી। કાર, મોબાઈલ, રોકડા મળીને 46,20,000નો મુદ્દામાલ કબજે કરી માનકુવા પોલીસમાં NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 2 યુવકોની ધરપકડ કરી લેવાઈ છે। માલ આપનાર પંજાબના અજાણ્યા ઈસમ સામે ફરિયાદ થઈ છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ કચ્છમાં સામાન્ય રીતે અવારનવાર પોલીસ દ્વારા ગાંજો પકડી લેવામાં આવતો હોય છે, ત્યારે લાંબા સમય બાદ SOGને કોકેન ઝડપી પાડવામાં સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે બંને યુવકો અગાઉ કેટલી વખત માલ લઈને આવ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ ભુજમાં માધાપર હાઈવે પર SOGએ ફિલ્મી ડબે હેરોઇન ઝડપી પાડ્યું હતું। આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં અવારનવાર કોકેન, MD સહિતના માદક પદાર્થો પકડાતા રહે છે। ભુજમાં પણ ડ્રગ્સનો પગપેસારો વધી ગયો છે, ત્યારે પંજાબથી માલ લાવી ભુજમાં વેચાણ કરતા હતા કે કેમ, ઉપરાંત કોને માલ વેચવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ગાંધીધામ નેશનલ હાઈવે પડાણા પાસે ટિમ્બરના યુનિટમાં ભયાવહ આગ લાગી હતી। બનાવને પગલે પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી। આગવાળા પ્લાયવુડના યુનિટની બાજુમાં પેટ્રોલ પંપ આવેલું છે। પેટ્રોલ પંપના કર્મચારીઓ આગમચેતીના ભાગરૂપે જગ્યા છોડી દીધી હોવાની વિગતો મળી હતી। સોમવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ગાંધીધામથી 9 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર પડાણા પાસે આવેલા ટિમ્બર યુનિટમાં ભયાવહ આગની ઘટના બની હતી। અહીં આવેલા શંકર ઇન્ટરનેશનલમાં આગ ભભૂકી ઉઠી હતી, જે હવાના માધ્યમથી બાજુમાં આવેલા લાંબા ટિમ્બર સુધી પહોંચી ગઈ હતી। આગને કાબૂમાં લેવા માટે DPA, કંડલા સહિતના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। ભુજમાં લેકવી હોટલ પાસેના વોકવેમાં આજે સવારે આધેડ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ અને ભુજ નગરપાલિકાની સવાહિની દ્વારા આધેડને GK જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં પોલીસ દ્વારા ઓળખ સહિતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 95મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભુજમાં આવેલી તેમની પ્રતિમાને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ આગેવાનોએ હારારોપણ કરી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આઝાદીની ચળવળ માટે તેમણે મોટું કામ કર્યું હતું। તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધવા અનુરોધ કર્યો હતો। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ કરેલા કાર્યોને યાદ કરાયા હતા। આ તકે નગરપાલિકાના હોદ્દેદારો, આગેવાનો ઉપરાંત ભુજના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાષ્ટ્રની અને ભારતની આઝાદીથી પહેલા અનેક વીર પુરુષો
અનેક ક્રાંતિકારીઓએ જ્યારે પોતાને મન બનાવ્યો, પોતાના સ્વાર્થથી ઉપર જઈને રાષ્ટ્રના હિત માટે, સામૂહિક હિત માટે, ફાયદા માટે, એવા શ્યામજી કૃષ્ણ વર્મા પણ એક ક્રાંતિકારી હતા. ઘણી વખતે આઝાદી મળ્યા પછી જે મળી જાય છે એની કિંમત આપણે નથી સમજતા, પણ આઝાદી નથી મળતી, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધીની ભૂખ હોય છે. આવા અનેક રાષ્ટ્રવીરોએ આ રાષ્ટ્ર માટે, આઝાદી માટે ચળવળમાં જેટલું પોતાની રુચિ, પોતાની આવડત પ્રમાણે કામ કરીને, વિદેશમાં રહીને રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્રના યુવાનોને ક્રાંતિકારીનો બોધ આપી અને રાષ્ટ્રની આઝાદી માટે મોટું કામ કર્યું છે એવા શ્યામજી કૃષ્ણ વર્માને આપણે આજે બધા ભેગા થઈને એને શ્રદ્ધાંજલિ વંદન કરીએ છીએ. ખાસ કરીને જે લોકો નામી અનામી આવા પ્રસંગોથી, આવા એના જન્મ કે પુણ્ય નિર્માણ તિથિથી આપણે એનામાંથી કંઈક બોધ લઈ, હમણાં જ મારથી નીકળી ગયું કે 25, 50, 60, 100 વર્ષ પહેલાંના આપણે હાર જ પહેરાવશું તો આપણામાંથી કોઈક તૈયાર થઈ આવતા પેઢી આપણે પણ ક્યાંક યાદ કરે એવું સાર્વજનિક કામ, રાષ્ટ્રના હિત માટે કામ, જેમાં સ્વાર્થ ન હોય. અને જે તે સંતો થયા છે, ક્રાંતિકારી થયા છે, વીર પુરુષો થયા છે, ત્યારે બહુ કિંમતોથી આજે આપણે નરસિંહ મહેતાની વાત કરો, મીરાબાઈની વાત કરો, સંત રોહિદેવ તો સમાજ બહાર કર્યા હતા, પણ આજે અગરબત્તી થાય છે. તો આપણે પોતે આવાના સિદ્ધાંતો, સ્વભાવ, એનો જન્મનો હેતુ છે, તો હેતુ બર આવે. આવા પ્રસંગોથી આપણે પણ કંઈક પ્રેરણા લઈ અને રાષ્ટ્ર માટે, આ સાર્વજનિક હિત માટે પોતાના સ્વાર્થને પર મૂકીને કેટલું જીવાય છે, કેટલું થાય છે, આવા પ્રસંગોથી આપણે એની યાદો તાજુ કરી અને કાંઈક એકાદો ગુણ, એકાદો શબ્દ જો પકડીએ આપણે તો આપણે એ શબ્દને મોટો કરી શકીએ અને રાષ્ટ્ર માટે, સાર્વજનિક હિત માટે આપણે એનું કંઈક કરી શકીએ. એવા ઉત્સવથી આજના ફરીને આપણે એને યાદ કરીને એના જીવનમાંથી કંઈક મેળવી એવી હું આપ બધાને અપીલ કરું છું. અને જીવન છે એ જીવન છે, એ દિવસો પૂરા થઈ જશે, પણ તમે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા લોકો ચોક્કસ યાદ કરે છે. ધન્યવાદ. ભારત માતા કી. તો શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ, કચ્છી ભાનુશાલી મહાજન ઉપરાંત ભુજની વિવિધ સંસ્થાઓ દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 95મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ભુજમાં આવેલી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને આગેવાનો, કાર્યકરો દ્વારા હારારોપણ કરાયા હતા. આ તકે કચ્છી ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદા, દેશ મહાજન યુવા પ્રમુખ વિનેશભાઈ ફુલિયા, ભાનુશાલી મહાજન મહામંત્રી લખમસિંહભાઈ બદ્રા, મંત્રી અરવિંદભાઈ માવ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિના નેણસીભાઈ મીઠિયા, ભાનુશાલી મહાજન સ્મારક સમિતિના ઉમરસિંહભાઈ મીઠિયા, ભાનુશાલી મહાજન ઉપપ્રમુખ વસંતભાઈ ગજરા, કચ્છ જિલ્લા સંગઠન સમિતિના ખેતસિંહભાઈ ગજરા, મહિલા એકતા સ્મારક સમિતિના મણિબેન મંગે, માધાપર મહાજન ઉપપ્રમુખ રામજીભાઈ બદ્રા, સામાજિક આગેવાન જગદીશભાઈ બદ્રા, માધાપર મહાજન પ્રમુખ નીતિનભાઈ ગજરા, બીનાબેન ભદ્રા, ભાવનાબેન ભદ્રા, ઉમરસિંહભાઈ ભાનુશાલી, વસંતભાઈ ગજરા, દિનેશભાઈ વડોર, ઘનશ્યામ નંદા, તુષારભાઈ વડોર સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 95મી પુણ્યતિથિ છે, જે નિમિત્તે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ તથા અન્ય સંસ્થાઓ સાથે તેમના સ્ટેચ્યુ ઉપર હારારોપણ, શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉપસ્થિત થયા છે. આજે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ જે કાર્ય દેશની આઝાદી માટે દેશમાં રહી તથા વિદેશમાં પણ ચળવળ ચલાવી અનેક ક્રાંતિકારીઓ ઊભા કર્યા. ભારતની પ્રથમ સંસદમાં 80થી 85 સાંસદો એવા હતા કે જે લોકો પંડિતજીની ગ્રાન્ટથી કે ઓનાથી આગળ આવેલા. એટલું મોટું કાર્ય હતું, જેના પ્રમાણમાં આજે હજી એમની જેટલી જોઈએ એટલી પ્રચાર પ્રસાર નથી કે માણસોને એટલી માહિતી નથી. તો અત્રેથી મારી મીડિયાવાળા સર્વેને વિનંતી છે કે પંડિતજીની જીવન ચરિત્ર વિશે તમામને માહિતી મળે એ બાબતે વધુને વધુ પ્રયાસ કરે. ભુજ લોહાણા જ્ઞાતિ મહાજન દ્વારા દરિયાલાલજીની 852મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદેના અધ્યક્ષસ્થાને ભક્તિભાવપૂર્વક, ઉમંગભેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહાજનના મંત્રી હિતેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર ભુજના ચોક ફળિયા સ્થિત દરિયાસ્થાન મંદિરે સવારે મુખ્ય યજમાન પરિવાર દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી. આચાર્ય પદે દીપેનભાઈ જોશી રહ્યા હતા. આ તકે હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદેનું સન્માન કરવામાં આવ્યું હતું.
સવારે દરિયાસ્થાન મંદિરેથી રઘુનાથજીના મંદિર સુધી જલયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં યજમાન પરિવાર દ્વારા વરુણદેવનું પૂજન કરાયું હતું. આ તકે સમાજના તમામ જ્ઞાતિજનો, કારોબારી સભ્યો, દાતા પરિવાર સહિત બહોળી સંખ્યામાં જોડાયા હતા. બપોરે માધાપર, મિર્જાપર, સુખપર, મુન્દ્રા રિલોકેશન સાઇટ, નરનારાયણ નગર તથા સંસ્કાર નગર ખાતે મહાજનના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લઈ દરિયાલાલ જન્મજયંતિની શુભકામના પાઠવી હતી. સાંજે શોભાયાત્રાનું પ્રસ્થાન દરિયાલાલ દેવનું રથ ખેંચીને દરિયાસ્થાન મંદિરેથી કરાયું હતું, જે છઠ્ઠીબારી રિંગ રોડ, એસટી શેઠ નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડીએ પૂર્ણ થઈ હતી. માર્ગો પર દૂધ, છાશ, કુલ્ફી, કોલ્ડ ડ્રિંક્સ તેમજ અલ્પાહારની વ્યવસ્થા ગેરવાડી વંડી ગરબી મંડળ, ઉમેદનગર વાગડ રઘુવંશી પરિવાર, યુવા મંડળ દ્વારા કરવામાં આવી હતી. હોદ્દેદારોની આગેવાની હેઠળ કળશધારી બાલિકા વેશભૂષા હરીફાઈનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ દાતાઓ દ્વારા રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. સવારે તથા સાંજે દરિયાલાલ મંદિરે સમૂહ પ્રસાદના સ્થળે જ્ઞાતિજનો માટે દરિયાલાલ જ્યોતર ફંડ, પેઢી ફંડ નોંધવામાં આવ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ સેવા આપી હતી. રાત્રે લોહાણા જ્ઞાતિના યુવા કલાકાર જીત સચદે તથા તેમની ટીમના સંગાતે ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહાજનના હોદ્દેદારો, સભ્ય, મહિલા મંડળ, યુવા મંડળ, જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કચ્છમાં રઘુવંશી સમાજ ઈષ્ટદેવ દરિયાલાલ દાદાની 852મી જન્મજયંતિ હર્ષ, ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવા જઈ રહ્યું છે. આવતીકાલે 30 તારીખે જન્મજયંતિએ સવારે 8 વાગે આ જ જગ્યાએથી લોહાણા માજનવાડીમાંથી 3000થી 3500 લોકો દરિદ્ર નારાયણને અહીંથી ભોજન પ્રસાદનું વિતરણ થશે. 8:30 વાગે દરિયાસ્થાન મંદિરે પૂજન વિધિ, મહાઆરતી અને જે યજમાન પરિવાર છે એમનું સન્માન. ત્યાંથી 10 વાગે જલયાત્રા, જે દરિયાસ્થાન મંદિરથી રઘુરાયજીના મંદિરે જઈ અને જલયાત્રા થઈ. પછી સાંજે 3 વાગે દરિયાસ્થાન મંદિરેથી શોભાયાત્રાનું રૂટ ત્યાંથી બસ સ્ટેશન થઈ અને ભુજ લોહાણા માજનવાડી કતીરા પાર્ટી પ્લોટ મધ્યે આવશે. અને કતીરા પાર્ટી પ્લોટ મધ્યે 12થી 15,000 રઘુવંશી સમાજના લોકો, પંચકોશી એટલે માધાપર, મિર્જાપર, સુખપરના લોકો, સારસ્વત બ્રહ્મ સમાજના લોકો અને દેપાળા સમાજના લોકો સર્વે સાથે મળીને ભોજન પ્રસાદ લઈ અને અહીંયા ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલ છે, જે માણસે આજે જે હોય છે એની પૂર્વ સંધ્યાએ, એટલે જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ જે કાર્યકરો, જે બધા લોકો 8-10 દિવસથી જે કામ કરતા હોય, બધા જે અમારા મહાજનના કારોબારીના સભ્યો અને શ્રેષ્ઠીઓનું એક ભોજન હોય છે, જે ભોજન પ્રસાદ હોય છે, જે પ્રમુખ જમણ જેને કહેવાય, પ્રમુખ તરફથી ભોજન હોય છે અને આજે પ્રમુખ જમણનું અહીં આયોજન છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.